રાજશ્રી સિનેમા પાસેની ઘટના એક સાથે બે ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ। જોતજોતામાં બંને ગાડી ભડકે બળવા લાગી। કચરાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં બંને કારમાં મોટું નુકસાન। કારમાં આગ લાગવાનું મૂળ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। तो दृश्यों में जोवा मळी रह्युं छे के भारे जहेमत उठाव्या बाद आग पर काबू मेळववामां आव्यो छे। आगनी घटनामां बंने कारने मोटुं नुकसान थयुं छे। आखी गाड़ीओ भस्मीभूत थई गई होय ते दृश्यो पण जोवा मळी रह्या छे। तो राजश्री सिनेमा पासेनी आ घटना होवानी जाणकारी छे। भरूचमां मुलद टोल टेक्स नजीक ट्रकमां लागी छे आग। केबल ब्रिज नजीक पसार थता ट्रकना पाछळना टायरमां आग लागी छे। अचानक आग लागता अफरातफरीनो माहोल सर्जायो छे। ट्रक मुलदथी जाडेश्वर तरफ आवती वखते बनी घटना। फायर ब्रिगेडनी टीम घटना स्थळे पहोंची आग पर काबू मेळववाना प्रयत्नो हाथ धरवामां आव्या छे। दृश्यों में अहींया पण ए ज जोवा मळी रह्युं छे के अचानक आग लागी जाय छे। फायर विभागनी टीमने जाण करवामां आवे छे, परंतु ते पहेला ट्रकना पाछळना टायरमां आग लागी होवाने कारणे मोटाभागनो ट्रक बळीने खाक थई जाय छे। आग लागता अफरातफरीनो माहोल सर्जाई गयो हतो। सदनसीबे कोईपण व्यक्तिनी ईजा नथी थई। फायर ब्रिगेडनी टीम घटना स्थळे तुरंत पहोंची गई हती। लोकोने त्यांथी दूर करी देवामां आव्या हता। अरवल्लीना मोडासाना राणा सैयद चौकड़ी पासे 4 लोको आगमां भड़तू थया। एम्ब्युलन्समां आग लागता डॉक्टर, नर्स, नवजात शिशु अने तेमना पितानुं मौत थयुं। एम्ब्युलन्समां कारमां आगना हचमचावता सीसीटीवी जोवा मळ्या छे। एम्ब्युलन्समां रहेला एक नाना बाळक सहित 4 लोको भड़तू थई गया। अमदावादनी ऑरेंज होस्पिટલની एम्ब्युलन्समां लागी हती भीषण आग। एम्ब्युलन्समां बैठेला डॉक्टर, नर्स, बाळक अने तेमना पितानुं मौत थयुं छे। चालक सहित 2 लोको सारवार हेठळ। મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં થઈ હતી પ્રસૂતિ। 1 દિવસના બાળકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા। અમદાવાદ મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। અમદાવાદ તમે લઈ જાઓ, ત્યાંથી પછી અમે જવા માટે ત્યાંથી ગાડી અમદાવાદ દવાખાનાથી મોકલી ગાડી ત્યાંથી ગાડી આવવા માટે બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા। રસ્તાની અંદર આગ લાગી ને એમાં અમે મારો ભાઈ, ડૉક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાઝી ગયા અને અમે મારી મમ્મી, ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા। આગળની સીટમાં બેઠેલા હતા। જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે। પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલા નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા। આ બંને આ 4 લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે। એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી। પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે। ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે। વિસનગરથી સમાચાર। વિસનગર મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રન બાસણા ગામ નજીક કારની ટક્કરથી એક્ટિવા ભડકે પડ્યું। એક્ટિવા સવાર યુવક યુવતી ઘાયલ થયા। લોકોના ટોળે એક્ટિવા રોડ પર પટકાયું અને રોડની સાઈડમાં જતા તેમાં તરત જ આગ લાગી ગઈ હતી। જોતજોતામાં એક્ટિવા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું। અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો।